બાદમાં મણિનગરની બ્રાઇટ સ્કૂલમાં શાળામાં મોડા આવનારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરાતું હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે મોડા આવનારા વિદ્યાર્થીઓને 5-5 કલાક સુધી શાળા બહાર ઉભા રાખવામાં આવે છે। સાથે જ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવ્યું હોવાનો વાલીઓનો આક્ષેપ છે, જેને લઈને વાલીઓ રોષે ભરાયા છે। ત્યાં સુધી કે વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાની બિલ્ડિંગમાં પણ પ્રવેશ અપાતો નથી। સવાલ એ છે કે માત્ર મોડા આવનારા વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે? શાળા દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ શા માટે બગાડવામાં આવે છે? જો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે, તેમનો અભ્યાસ શાળા કવર કરાવે છે ખરા? વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે તેવી સજા કેટલી યોગ્ય છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। કે એ લોકો જે સજા કરે છે કે ભાઈ છોકરાઓ નિયમિત આવે, એમની સજા આ રીતની ખોટી કહેવાય। એમના વાલીને બોલાવીને જાણ કરવી જોઈએ અને આ રીતે એક દિવસનું ભણતર એમનું ખરાબ થાય, પ્લસ રોડ ઉપર બાળક ઊભું રહે, વાહનો એકદમ રફ જતા હોય, કોઈ વાહનની અડફેટમાં બાળક આવી જાય અથવા તો બાળક કંઈ જતું રહે, એટલે અમને પોતાને પણ હવે ઘેર બેઠા પણ હવે આ સ્કૂલની અંદર ભણાવીએ છીએ છોકરાઓને તો ચિંતા થાય છે। આ સ્કૂલનું આ રીતનું વલણ ખોટું કહેવાય અને એમના જે પ્રિન્સિપલ હરીશ સર છે તે કોઈ પણ જાતની વાત માનતા જ નથી, વાલીને બોલવા જ નથી દેતા। એ કે જ બ્રહ્મ વાક્ય, બીજું કંઈ જાણવા જ નહીં। એ બોલે એટલે બંધારણ, એ બોલે કાયદો, બસ એમ એ જે બોલે ને હરીશભાઈ, એ જ હરીશભાઈ સાહેબ જે બોલે ફાઇનલ। અને આ રીતે છોકરાઓને હેરાન કરવામાં આવે છે અને આ ખોટું કહેવાય। તો આજ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય। આશુતોષ, જે રીતે મણિનગરની કાંકરિયા વિસ્તારની બ્રાઇટ સ્કૂલ ચર્ચાનું કારણ બની છે, સમગ્ર મામલો શું છે? જે બ્રાઇટ સ્કૂલના જે સંચાલકો છે તે અમાન્ય વર્તન કરી રહ્યા છે। લેટ આવનાર વિદ્યાર્થીને 5-5, 6-6 કલાક સુધી બહાર ઉભા રાખે છે। જો વિદ્યાર્થી 1 પણ મિનિટ મોડો આવે તો તેને સ્કૂલની અંદર એન્ટર થવા દેવામાં આવતું નથી। છેલ્લા 1 મહિનાથી આ સિલસિલો ચાલુ છે। એક મહિનાથી વિદ્યાર્થીઓ જાય છે, 1 મિનિટ પણ મોડા પડે તો 5-5 કલાક સુધી મણિનગરના મેઇન કહી શકાય કાંકરિયા લેક ફ્રન્ટની સામે જ આ વિદ્યાર્થી સ્કૂલ આવેલી ત્યાં ઉભા રાખે છે। ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે। જો વિદ્યાર્થીને કોઈ અડફેટમાં આવી જાય તો કોણ તેના માટે જવાબદાર રહેશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। ઉપરાંત નાના છોકરાને કોઈ ઉપાડી જાય તો કોણ જવાબદાર? સ્કૂલ સંચાલકો અંગે કશું પણ કહેવા તૈયાર નથી। સંદેશસિંહે જયારે વાત કરી હરીશભાઈ સાથે ત્યારે હરીશભાઈએ કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। વાલીઓની માંગ છે કે ડીઓ દ્વારા આનો યોગ્ય નિકાલ લાવવામાં આવે, કારણ કે છેલ્લા 1 મહિનાથી આ સિલસિલો ચાલુ છે। જો આગામી સમયમાં પણ આ પ્રકારનો સિલસિલો ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓને નુકસાન જશે। જી બિલકુલ આશુતોષ, આભાર માહિતી માટે।